કરી રહ્યા હતા તમે? સંભાળો પોતાની જાતને. કેમ સંભાળું? મારો દીકરો માધવ. જો પ્લીઝ શાંત થઈ જાઓ. હું તમારી તકલીફ સમજી શકું છું અને હમણાં જ રુદ્રના રિપોર્ટ છે ને મોટા ડોક્ટરને મોકલ્યા છે. બધું બરાબર થઈ જશે. મારા દીકરાથી વધારે મારા માટે કાંઈ જ નથી આ દુનિયામાં. મારા આખા જીવનમાં એની આજની હાલત માટે જે કોઈ જવાબદાર હોય બે એનું પરિણામ તમારો છોકરો જ ભોગવી રહ્યો છે. મારો દાદો. તમારી બધી વાત બરાબર છે સાડી સાહેબ, અને હું પણ માનું છું કે સાસુમાનું મગજ પાવરફુલ છે, પણ આજે પડીકા લઈને આવ્યા છે ને બિલાલ શું છે? આજે પડીકા લઈને આવ્યા છે ને એની આપણને જરૂર જ નથી સાડી સાહેબ. અરે આમ ગમે તેવા બાબા પાસે જઈને ટોળકા કરવા, કાળા ધોળા કરવા એ બધું શોભે છે આપણને? અરે ઉલમાંથી ચૂલમાં પડીશું આપણે સમજતા નથી સાસુમાં. તમારી વાત એકદમ સાચી છે બને બિલાલ. અનુરાધા મામીને દુખી કરવાના ચક્કરમાં અહીંયા આપણી હાલત ખરાબ થઈ રહી છે. તો એક વાત તો ક્લિયર છે બને બિલાલ, જો અનુશ્રી આ ઘરમાં પાછી આવી ને તો આપણે બધાએ આ ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવશે. એનો બધું ક્યારે નહીં આવવાનું સાડી સાહેબ. અને અત્યારે મને એવું લાગે છે કે આ વાતને સંભાળવી એ સાસુમાના બસની વાત નથી. હા, હવે જે કરીશ હું કરીશ. આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. શું રુદ્રકુમાર સાથે શું થઈ ગયું? સાહેબ, આપણી અનુશ્રી પર તો પહાડ જ તૂટી પડ્યો અને પપ્પાજીએ તમને આવું કરવાનું કહ્યું. સાહેબ હું તમને રિક્વેસ્ટ કરું છું, પપ્પાજીએ તમને જે કરવાનું કહ્યું છે પ્લીઝ તમે એ ન કરતા. મને હતું જ તું આવું રિએક્ટ કરીશ. પ્રેક્ટિકલ બંધ કરીશ માં. પ્રેક્ટિકલ બનીને જ વાત કરું છું સાહેબ. તમે નોટિસ નથી કર્યું આપણી અનુમાં કેટલા બધા ચેન્જીસ આવ્યા છે? લે, એમાં નોટિસ શું કરવાનું? એ ત્યાં આટલો ટાઈમ રહી, થોડા ચેન્જીસ તો આવે જ ને. ના સાહેબ, આ વાત એક સ્ત્રી તરીકે માત્ર હું જ સમજી શકું છું. અનુશ્રી આ બધા ચેન્જીસ એના મનથી કર્યા છે, એણે એક્સેપ્ટ કર્યા છે આ ચેન્જીસ. અને આ બધા ચેન્જીસ આવ્યા છે રુદ્રકુમારને કારણે. સાહેબ તમે જ વિચારો, અત્યાર સુધી રુદ્રકુમાર અનુશ્રી સાથે ઊભા રહ્યા ને જ્યારે અનુશ્રીને રુદ્રકુમારની જરૂર હતી. અનુશ્રીની સાથે ઊભા રહ્યા છે, એની પડખે ઊભા રહ્યા છે. તો હવે અનુશ્રીનો વારો છે રુદ્રકુમારની પડખે ઊભા રહેવાનો. અત્યારે રુદ્રકુમારને અનુશ્રીની સૌથી વધારે જરૂર છે. તું છે ને કરિશ્મા એકદમ ઇમોશનલ ફૂલ છે, અને તું પણ છે ને મને તારી જેમ ફૂલ અને ગુડ ફોર નથિંગ જ બનાવીશ. ગુડ ફોર નથિંગ છું સાહિલ. હું તમારા માટે ગુડ ફોર નથિંગ છું એમ જ ને સાહિલ? ઇટ્સ ઓકે સાહિલ, હવે આ ગુડ ફોર નથિંગ કરિશ્મા તમને ચેલેન્જ કરે છે કે તમારાથી થાય તમે કરી લો. પણ હું અને મમ્મીજી અનુશ્રી અને રુદ્રકુમારને અલગ નહીં જ થવા દો. चलो चलो चलो, मम्मी काकी भाई भाभी जल्दी થી બહાર આવો. મમ્મી, મોટા મમ્મી, બધા બહાર આવી જજો ફટાફટ થી. જલ્દી બહાર આવો, બધાય માટે ગરમા ગરમ મસાલા દૂધ બનાવ્યું છે. મસાલા દૂધ? કા અચાનક ઘરમાં આવી પરિસ્થિતિ હાલે છે ને તમારે મસાલા દૂધની મિજબાની કરવી છે? હા મમ્મી, મિજબાની નથી કરી રહ્યા,
આ તો ઘરમાં કોઈ સરખી રીતે જમ્યું નથી ને, એટલા માટે અમને લાગ્યું કે દૂધ તો પી લઈએ ને. અને મોટા મમ્મીએ જ કહ્યું છે ને કે આપણે બધાએ હિંમત રાખવી પડશે. અને હિંમત ભૂખ્યા પેટે તો આવશે નહીં. એટલે અમે બંને નક્કી કર્યું કે બધાએ માટે મસ્ત ગરમા ગરમ મસાલા દૂધ બનાવી લઈએ. હા, સરસ. ચલો ચલો હવે જલ્દીથી ગરમા ગરમ દૂધ ગટકાવી લો, ઠંડુ થઈ જાય પહેલા. લો. આની અંદર તે બદામ ની પિસ્તાય નાખ્યા છે ને? હાસ તો કાકી, તમને ખબર તો છે કે ભાઈને પિસ્તા વગર દૂધ ભાવતું જ નથી. આ કેવો પ્રશ્ન થયો? લો ભાઈ, ફટાફટથી દૂધ પી લ્યો. રુદ્ર, આ શું કરે છે તું? દેખાતું નથી તને? દેખાયું તો નહીં કાકી. ખબર નહીં મને આ પાછું દેખાતું ક્યારે થાય, આ બધું ઠીક ક્યારે થાય? હે માડી, એ માડી, મને પાછું ઠીક ક્યારે થાય કે ને? કેનું ક્યારે જોતું થાય પાછું? આ રુદ્ર, ગરમ છે, સંભાળીને. રુદ્ર, બધું ઠીક થઈ જશે અને બધું જલ્દી પાછું નોર્મલ થઈ જશે. ટ્રીટમેન્ટ ચાલે છે ને, તારે બસ કોન્ફિડન્સ રાખવાનો છે અને પ્રયત્નો કરવાના છે. પ્રયત્ન? કયા પ્રયત્નની વાત કરો છો તમે? મારે કયા પ્રયત્ન કરવાના છે બોલો ને. અરે એવું તો શું કરું કે જેનાથી મને બધું દેખાતું થઈ જાય પાછું? બોલો. અરે બોલો ને, છે કોઈ જવાબ? અરે બોલો. અરે બોલો. હાજવીને શું કરે છે? બેગ પેક કર અને રેડી રહે. ડેડા, આવા માણસ સાથે મારી પ્રિન્સેસ રહે એ શક્ય નથી. તું રેડી રહે. મારી પ્રિન્સેસ આવા બ્લાઇન્ડ સાથે એની લાઈફ વેસ્ટ નહીં જ કરે. ના ડેડા, હું હમણાં પાછી નહીં આવું. અત્યારે રુદ્રને મારી જરૂર છે અને મારે એની હેલ્પ કરવાની છે. સોરી ડેડા.
કો હું છું. અનુશ્રી, હા, સુપ્રભાત. ગુડ મોર્નિંગ. કેવું છે હવે? એની ઇમ્પ્રુવમેન્ટ? શું? એટલે કે કોઈ સુધાર દેખાય છે હવે થોડું? ના. કઈ વાંધો નહીં, જલ્દી સારું થઈ જશે. શું થયું? આ શું કરો છો? બટન્સ ઉપર નીચે લગાવ્યા છે, સરખા કરું છું. હવે કરું? હા. આ શું મને દેખાયું નહીં. કઈ વાત નહીં. અરે એક મિનિટ, હું પાણી લઈને આવું. હા, સંભાળીને. ત્યાં જવાની શી જરૂર હતી? હું લાવતી હતી ને પાણી. આપી દે ફોન. તારા મમ્મી અને કાકી આજે મોટા હોસ્પિટલ ગયા છે. એ દવા લઈને આવતા જ હશે. તું જલ્દી તૈયાર થઈ જા. હે બજરંગબલી, આ બાજુ. રુદ્ર, રુદ્રને હવે આ સિચ્યુએશનમાંથી બહાર લાવવો જ પડશે. કોણ? કોણ છો? હું છું. તમે? અરે પણ મને મારી કેમ રહ્યા છો તમે? આ તમે બહુ ખોટું કરી રહ્યા છો તમે. હું મારીને કહી દઈશ ને તો તમે, જો તમે છે ને બહુ ખોટું કરી રહ્યા છો તમે. આજે માણસ છે ને તમે, હું મારીને કહી દઈશ ને તમે. બસ તમે જ્યાં હોય ત્યાં ઉભા રહી જાઓ. બસ. કેમ મારો છો? રુદ્ર, આ તારી ટ્રેનિંગ છે. શું? તમે આ બધું નવું કહીને મને મારવાના બાના શોધો છો ને? હું જોઈ નથી શકતો, એનો ફાયદો લઈને તમે બદલો લ્યો છો મારી સાથે. તને બદલો લાગતો હશે, પણ જો હું તારી જગ્યાએ હોત ને તો મારું નહીં એવી રિક્વેસ્ટ કરવાની જગ્યાએ બચવાનો ટ્રાય કરું. બચવાનો? કઈ રીતે બચવાનું આમાંથી? મને ખબર જ નથી કે તમે ક્યાંથી મને મારવાના છો, તો કઈ રીતે બચું આમાંથી હું? રુદ્ર, વિચાર, તારા સવાલમાં જવાબ છે. અરે બસ કરો. ના, જ્યાં સુધી તું આ સોટી નહીં અટકાવે ત્યાં સુધી સ્ટોપ નહીં થાય. આ સોટી સાથે તને બીજું શું અનુભવાય છે? યસ, ધ્યાન આપ રુદ્ર. ગુડ. સારી જ રીતે ધ્યાન આપ. ગુડ. બચી ગયો. ગ્રેટ. ધેટ્સ લાઈક અ ચેમ્પ. હવે સમજ પડી કે કેમ હું તને સોટી મારી રહી હતી અને કેવી રીતે તારી હેલ્પ કરી રહી હતી. હે હા, આભાર તમારો. હવે મને સમજાણો. મારે આંખેથી નથી જોવાનું,
પણ અવાજ સાંભળીને કાનથી જોવાનું છે, હે ને? પરફેક્ટ. પણ એક વાત પૂછું તમને? હા પૂછ. સાચું સાચું કહેજો. અરે હા હા બોલ ને. પાકું? હા બોલ. એટલે આમ હા, તમે પહેલી વખત તમારો મગજ વાપર્યો ને? યુ ડેમ. અરે તું અરે છોડ છોડ. મજાક ઉડાવે છે ને, મારી મજાક ઉડાવે છે ને. હવે તો તને સજા મળશે જ. તું પણ છે ને મને તારી ફૂલ અને ગુટકો નથી બનાવી.